આપણે તો ગોરધનભાઈ કોઈ પરાણે ગઈ ન સ્વામી રામદેવ વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા, હે પ્રભુ, તું મને વિત્રોથી બચાવ, તું મને વિત્રોથી બચાવ. આવી પ્રાર્થના કાંઈ બી કરતા ને એકવાર નો શિષ્ય સાંભળી હા એ બાપજી તમારું ફરી ગયું છે, તમે પ્રાર્થના અવળી કરો કે હું અવળીને અવળી જ કરું. તમે એમ બોલો છો કે મને તું મિત્રોથી બચાવજે, શત્રુથી બચાવજે, તો કે હું પ્રાર્થના કરું છું એ બરોબર જ કરું. મિત્રો છે ને એ મારો સમય બરબાદ કરી નાખે, શત્રુ મારો સમય બચાવે, સમય મારો બચે છે એટલે હું ભજન વિશેષ કરું. હે પ્રભુ, તું મને મિત્રોથી બચાવે, મારી પ્રાર્થના ખોટી નથી, બરોબર છે. આજે એક મોટું આવ્યું એમને, એક મનુષ્યને એક મૂર્ગે કો પૂછા कि तुझे सुख चैर और आनंद से कोई लोग जीने नहीं देते, मार डालते हैं, खा जाते हैं. एक मनुष्य ने एक मुर्गे को पूछा कि तुझे कोई लोग सुख चैन से जीने नहीं देते और मार डालते और खा जाते हैं. मैंने वो कीधु कि मैं लोगों को जगाने का काम करता हूँ, लोगों को जगाने का काम करने वाले का यही आदमी है. હા મૂર્ગ હે, तो મૂર્ગો વહેલી સવારે અવાજ કરે ત્યારે જાગે ના, તો કોકો કો कि मैं लोगों को जगाने का काम करता हूँ, इसलिए लोग मुझे मार डालते हैं. लोगों को जगाने का काम करने वाले का यही आदत है. કે સત્ય વસ્તુ જે છે ને એ એટલી બધી કઠિન છે, સત્ય છે એ બચાવવાવાળા નથી, બહુ ઓછા. સત્ય છે એ કડવું છે અને અસત્ય રહ્યું ને એ ધીમું મીઠું છે. વાહ વાહી કરો ને એની 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 મનમાની મારી એટલે એ તો બાપુ બહુ સારું. સત્ય ચલે वो सबका वेरी माखन से. સત્ય હાલવા વાળો વેરી ઉભા થાય कि सिर्फ 24 घंटे का तुम नियम लो कि मैं सत्य बोलूँगा, सत्य के सिवा और कुछ नहीं बोलूँ. ઘણા લોકો એમ કે બાપુ તમને ખબર ન પડે ધંધામાં ખોટું બોલવું, દરેકને ખબર છે ધંધામાં ખોટું બોલવું પડે. ધંધો બંધ કરી દીધા પછી આપણે સાચું બોલી, માનો 7 વાગે દુકાન બંધ થઈ ગઈ, પછી ઘરે આવી અથવા કોઈ ફોનમાં વાત દીધી આપણે સાચું બોલી. હું નથી બોલતો, મારું તમને બાકી હવું ને હવું સમજી લો. એ સત્સંગમાં ક્યારે ખોટું બોલાય ફલાણા તું નો હતો ને આમ કીધું, અસત્ય તો અસત્ય જ છે. 1 રૂપિયાની ચોરી ચોરી છે, લાખ રૂપિયાની ચોરી ચોરી છે. 24 घंटे का तुम नियम लो कि मैं सत्य बोलूंगा, सत्य के सिवा और कुछ नहीं बोलूंगा. 24 કલાક તમે સત્ય બોલશો ને એટલે બીજે દિવસે ઘરવાળી એનો સમાન બનશે. બેંક એવો માવતો થઈ જાય. છોકરાઓએ કહી દે કે પપ્પા ભાઈ ભાઈ 24 કલાક જ સત્ય બોલો. सत्य बोलने का काम यही है कि शत्रु को प्रगट करना, दुश्मन बनावવાનું કામ કરવું હોય તો આપણે સત્ય બોલવું. असत्य बोलने वाले के मित्र बहुत ज्यादा होते हैं. देखो ખોટું બોલવા વાળો ને મિત્રો ज्यादा, અને ખુશામત અને વાહ વાહી કરવા વાળા પણ જ્યાદા હોય.
સત્ય બોલો ને એટલે શત્રુ ઊભા થાય. પછી આપણા સંપર્કમાં જે હોય ને એ પૂછે પહેલાં તો તું આવો નહોતો, હવે તું આવો કઈ રીતે થયો? સત્ય બોલવું અસત્યની બહુ મોટી બોલબાલા છે અને સત્ય કહેવાવાળા બહુ ઓછા છે અને પચાવવાવાળા છે. કારણ કે સત્ય સ્વરૂપમાં જે જાગેલા મહાપુરુષો છે ને એ સત્ય કહીએ જેને કાંઈ જોતું નથી. વ્યાસપીઠ ઉપર બેઠેલો વક્તા અસત્ય બોલવાના બેજદારો કાંઈ એને શ્રોતાઓ પાસેથી મેં જોતું. માનો કે આશ્રમની જગ્યા મળી એમાં ડેવલપ કરવું હોય તો તમારે અસત્ય બોલવું પડે, ડેવલપ ન થાય. શ્રોતાઓ પાસેથી કંઈક જોતું હોય ને તો અસત્ય બોલવું પડે. બીજું આ શ્રોતાઓનો ભય હોય ને તો અસત્ય. જેને કંઈ જોતું નથી, જેને કોઈનો ભય નથી, અસત્ય નહીં બોલે. સત્ય કહેવાવાળાનો આપણે અગાઉના પ્રાચીન કાળમાં જોવો, સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું, મનસુરને હોળી ઉપર ચડાવવામાં આવ્યું, ઈસુને ખીલા ઠોકી દેવામાં આવ્યું, ભગવાન બુદ્ધ ઉપર પણ આરોપ આવ્યો હતો. તેના જેત વનમાં વેશ્યાને બોલાવ્યા, એનો વિરોધ કરતો ભગવાન બુદ્ધનો પણ થાય. છેલ્લે ઓશોને પણ સ્લો પોઈઝન આપી મારી નાખ્યો. છેલ્લે આપણા જ ગુરુજી અર્જુન બાપાને પણ કેટલું વેઠવાનું આવ્યું. સત્ય ઉપર નિષ્ઠા રાખવા. પહેલો વહેલો મોટો વિરોધ તો તમારા ઘરમાંથી જ થાય. સત્ય ઉપર ડગલા માંડો ને પહેલો વહેલો વિરોધ ઘરમાંથી થાય. અનુભવો જોઈએ હરેકને. અગાઉ જે મહાપુરુષો સત્ય કહી ગયા તેનો વિરોધ જ થયો. मनुष्य ने मुर्गे को कहा कि तुझे लोग सुख चैन से क्यों जीने देते थे, मार के खा जाते हैं। मुर्गे ने कहा कि मैं लोगों को जगाने का काम करता हूँ, लोगों को जगाने का काम करने वाले का यही है. એટલે આમાં ગંડી નથી થતી એનું કારણ છે ભગવાને કે ડોલે લોલમાં આખું જગત છે. જરાક સત્ય ઉપર તમે પગ મૂકો તો તરત જ કસોટી આવે. કસોટીમાં જો સત્યમાં નિષ્ઠા હોય ને તો જ એ માણસ ત્યાં સ્થિર રહી જાય. હરિશ્ચંદ્ર સત્ય ઉપર હાલવા ગયા તો શું થયું? કેવી દશા થઈ? એ સમયમાં તો સતયુગ હતો, કળિયુગ છે. સત્ય પચાવવું બહુ કઠિન છે અને સત્યમાં જે જાગ્યા છે જે મહાપુરુષો એ તમને સત્ય કહ્યા, બીજા કોઈનું કામ નથી સત્ય. અગાઉ જેટલા મહાપુરુષો થયા જેના ઉપર કસોટી લેવી છે, પોતા આક્ષેપો આવ્યા જ છે. ભગવાન રામના વખતમાં ભગવાનના રામના ગુરુ વશિષ્ઠની નિંદા કરવાવાળા માણસો એ સમયમાં હતા. ભગવાન કહે ને વાઢી ખમે વનરાય, પછી હું આવે આગળ વચન વચન કવચન મારા હરિગુરુ કુંડી ખમે માતા ધરતી, વાઢી ખમે વનરાય, વચન કવચન મારા હરિગુરુ સંત ખમે, નીર બધું સાહેબમાં હમે. વચન કવચન એ ખમી હતું. બાકી સામાન્ય જગતના ચીલા ચાલુ લોકોનું કામ નથી.
शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि हे राम जी, मैं जब बाजार से गुजरता हूँ तो लोग मेरे लिए न जाने क्या क्या अफवाहें उड़ाते हैं, लेकिन मेरा दयालु स्वभाव है इसलिए मैं उसको क्षमा करता हूँ। क्षमा वीरस्य भूषणम, शत्रुનું હરણ કરે એ ક્ષમા છે. એજ્યુકેશન